વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને. વિષય સંસ્કૃત ધોરણ 9 કે જેમાં આપણે કાવ્ય 16 મહર્ષિ આચાર્ય ચાણક્ય રચિત નીતિસાર નામના ગ્રંથમાંથી લેવામાં આવેલ જીવનને ઉન્નત અને સાર્થક અને આદર્શ બનાવવાના 20 ગુણો જેમાં બતાવવામાં આવ્યા છે એવું આ અજેયશ ભવિષ્યથી પદ્યમાંથી આપણે અલગ અલગ પશુ પક્ષી પ્રાણીઓ વિશેની આમાં ચર્ચા બતાવવામાં આવી છે અને એ ચર્ચા દ્વારા 20 ગુણોની વાત આ કાવ્યમાં બતાવવામાં આવી છે, જેમાં સિંહ અને બગલા પાસેથી એક એક ગુણની વાત આપણે જાણી કે સિંહ પાસેથી આપણે એક ગુણ શીખવો જોઈએ, જેમાં આપણે જોયું કે કોઈ પણ પ્રકારે આપણે ઉદ્યમ કરવું જોઈએ. બરાબર. બીજી બગલા પાસેથી વાત શીખી કે આપણે એકાગ્રતાનો ગુણ એની પાસેથી આપણે શીખવો જોઈએ. હજી વાત કરી આપણે કૂતરા પાસેથી, તો કૂતરા પાસેથી 6 ગુણોની વાત કરી. બરાબર. એનો સૌથી શ્રેષ્ઠ ગુણ છે વફાદારી. પછી વાત કરી આપણે ગધેડા પાસેના ગુણોની વાત કરી. બરાબર. તો ગધેડા પાસેથી આપણે ઠંડી ગરમીની પરવા કર્યા વગર, થાક્યા વિના આપણે આપણા જીવનમાં જે કંઈ પણ સુખ દુઃખના મુશ્કેલીના પહાડો આવે છે એને આપણે એનો જે બોજો છે એ ઉપાડવો જોઈએ. બરાબર. એના પછી આપણે વાત કરી કાગડાના 5 ગુણોની મિત્રો વાત કરી કે કાગડા પાસેથી 5 ગુણો શીખવા જોઈએ કે જેમાં ગુપ્ત ગૃહસ્થ જીવન, ચતુરાઈ, માણસમાં થોડી ચતુરતા પણ હોવી જરૂરી છે. બરાબર. કે ચતુરતા દ્વારા કોઈ પણ કાર્યને સિદ્ધ કરવા માટે આપણે આગળ વધી શકીએ. બરાબર. માણસમાં ચતુરતા હોવી જરૂરી છે, પણ બીજાને મૂર્ખ બનાવવા માટે નહીં, પણ પોતાના કાર્યને સારી રીતે સિદ્ધ કરવા માટે એમાં ચતુરાઈ વાપરવી જોઈએ. બરાબર. એમાં ચતુરાઈ જરૂરી છે. કોકને મૂર્ખ બનાવી, બરાબર, એમાં ચતુરાઈની જરૂર નથી. યોગ્ય સમયે માળો બનાવી લેવો એટલે કે ઘર પરિવાર વસાવી લેવો. બેદરકારી એટલે કે આળસ ન કરવી. આળસ કરીને તો આપણામાં બેદરકારીનો ગુણ આવે, પણ આળસ ક્યારેય કરવી જોઈએ નહીં. બરાબર. અને આવા ગુણો જે છે એ આપણે કાગડા પાસેથી જોયા. બરાબર. હવે આપણે છેલ્લા 2 શ્લોકમાં વાત કરવાની છે કુકડા પાસેથી જે ગુણો કીધા એ ગુણોની વાત આપણે હવે કરવાની છે. બરાબર. કુકડો કે જે સવારે સૂર્યનારાયણ દેવ છે એ જ્યારે ઉદય થાય છે ત્યારે સૌ પ્રથમ કુકડો જાગે છે. બરાબર. કુકડે કુક, કુકડે કુક એમ કરીને મનુષ્યને પોતાની આળસ ખંખેરવા માટે જગાડે છે. બરાબર.
મનુષ્ય નિંદ્રાધીન હોય છે અને એ નિંદ્રાધીનમાંથી આપણને સૂર્યોદય થાય, બરાબર, સવારે જે બ્રહ્મ મુહૂર્ત કહેવાય 4 થી 6નું, તો એ 4, 4:30 સૂર્ય ઉદય થવામાં લાગે છે અને ત્યારે કુકડો આપણને આળસ ખંખેરીને આપણા કાર્યમાં આગળ વધવા માટે કહે છે, બરાબર. એ ગુણ એની પાસેથી આપણે શીખવાનો છે. આગળ અલગ અલગ કીધા. એ યુદ્ધમ ચ પ્રાતરુત્થાન, યુદ્ધમ એટલે કે લડાઈ, બરાબર. 4 ગુણ કુકડાના કીધા કે લડાઈ કરવી, બરાબર, આવતી મુશ્કેલીઓ સામે, બીજા માણસ સામે નહીં પણ આપણી સામે જે મુશ્કેલી આવે છે એ મુશ્કેલીઓ સામે લડાઈ કરવી જોઈએ. સવારમાં વહેલા ઉઠીને જે કાર્ય કરવાનું છે એ કાર્યમાં આગળ વધવું જોઈએ. એમાં જે મુશ્કેલીઓ આવે ને એ મુશ્કેલીઓ સાથે લડાઈ કરવી, બરાબર. યુદ્ધ કરવું એટલે કોઈને તલવારને છરી લઈને કોઈને ખોઈ નથી દેવાનું, બરાબર. કોઈને મારી નાખવાની વાત, યુદ્ધ કરવાની વાત નથી, બરાબર. ઘણા આમાં ન કરે એવું અમને કે કોકની યાર બાંધવાનું કીધું, આમાં તો સાહેબે આપણને એવું શીખવાડ્યું, પણ એ નહીં, બરાબર. તો યુદ્ધ કરવું એટલે કે લડાઈ કરવી. યુદ્ધમ, કોની સાથે લડાઈ કરવી? તો કે ભાઈ આપણે જે કાર્ય કરીએ છીએ એ કાર્યમાં જે મુશ્કેલીઓ આવે છે ને એ મુશ્કેલીઓ સાથે લડાઈ કરવાની છે, બરાબર, બીજા કોઈ સાથે નહીં. પછી બીજું કીધું પ્રાતરુત્થાનમ, સવારે વહેલું જાગવું, બરાબર. મિનિમમ 7 પહેલાં ઉઠી જવું, 7, 7:30 પહેલાં. સૂર્ય ઉગતો પોરનો હોય ને એ પહેલાં આપણે જાગી જવું જોઈએ. કહે ને કે ભાઈ સવારે વહેલા ઉઠીને તો લક્ષ્મીનો ઘરમાં વાસ રહે, એટલે કે રીધિ સીધી રહે, બરાબર. આપણે આ લોકડાઉનનો સમય હતો, આપણે બધાએ વિતાવ્યો જ છે. બધાને આપણને ખબર હતી કે આખો દી નવરાત છીએ તો આપણે મોડા ઉઠતા, બરાબર. એ હું આવી જાવ, એમાં તમે આવી જાઓ, આપણે બધાય, બરાબર. જો આપણે કોઈ કાર્યમાં જોડાયેલા હોય ને ત્યારે તો આપણે મોડું ન જ કરવું જોઈએ, બરાબર. જેમ કેમ સ્કૂલ ચાલુ હોય આપણને ખબર જ છે કે હવા હતા આપણે સ્કૂલે પહોંચવાનું છે, આપણે પહોંચી જ જતા ને. ભલે ને એમાં ઘણાય 6:30 ઉઠે, ઘણાય 5:30 ઉઠે, બરાબર. ઘણાય 6:45 ઉઠે ને ઘણાય 7 વાગે ઉઠીને સીધા મુખા રવિન્દ ને સારી રીતે શણગારીને સીધા અહીંયા આવી જાય, બરાબર. એવાય ઘણાય હોય. આ મોઢું ધોયું, સ્કૂલના કપડાં પહેર્યા, 1-2 સ્પ્રે સારા એવા ફુવારા મારી લેવાના, ફેસ વોશથી મોઢું ધોઈ લે અને ઉઠીને એવા એમ લાગે કે ઓહો લગ્નમાં જવાનું છે ને, એવા તૈયાર થાય ને એવી રીતે તૈયાર થઈને આવે. પણ નાયું ન લાગે નહીં આપણને કે આણે નાયું નથી, આમ, બરાબર. હોય ઘણા એવા, આપણે બધાની વાત નથી કરતા, જેને લાગુ પડતું હોય એને, એમ, બરાબર. તો પ્રાતરુત્થાન, વહેલું સવારે ઉઠી જવું, એ કુકડા પાસેથી શીખવું જોઈએ કે જે આપણા સારા માટે છે. ભોજનમ સબંધુભિ, પોતાના જાત ભાઈઓ સાથે જ ભોજન કરવું. બંધુભિ, તૃતીયા બહુવચન, બરાબર. પોતાના જ લાગુ પડતા ભાઈઓ, પોતાના જાત ભાઈઓ સાથે હંમેશાને માટે ભોજન કરવું. સ્ત્રિયમ આપદગતામ રક્ષેત, આપદગતામ, આપત્તિ એટલે કે મુશ્કેલી. સ્ત્રિયમ, જો કોઈ મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રી હોય ને એને રક્ષેત એટલે કે એને બચાવી, એને રક્ષણ કરવું, બરાબર. મુશ્કેલીમાં પડેલી સ્ત્રીને બચાવે, કોઈ પણ સ્વરૂપે હોય, નાના બાળ સ્વરૂપે હોય કે યુવાન
સ્વરૂપે હોય કે વૃદ્ધાવસ્થા સ્વરૂપે હોય. સ્ત્રીને બચાવવી એ આપણો ધર્મ છે. એ આપણી બેનું દીકરીઓ માતા, આપણે જ કોઈને કોઈ માતા સ્વરૂપે છે. બરાબર. નવરાત્રિમાં કેમ અલગ અલગ માતાજીના 9 સ્વરૂપ છે, તો નાની નાની બાળાઓને ઘણાય ભોજન કરાવે. બરાબર. રાંદલના આપણે માતાજી તેડાવે, રાંદલ માતાજી, તો એમાં આપણે ગોયણી કરે ને. બરાબર. તો એ આપણે એને ચાંદલો ચોખા કરીએ, એને પગ પૂજીએ, એનો પૂજેલા પગનું ચરણામૃત લઈએ છીએ. હા, એ માતાનું સ્વરૂપ છે. એક માતાજી જ છે સાક્ષાત. એ પછી નાના બાળ સ્વરૂપે હોય, નાની ઢીંગલી હોય કે પછી મોટી સ્ત્રી હોય. બરાબર. એને ચાંદલો ચોખા કરીએ છીએ ને પગ પૂજીએ છીએ એના. બરાબર ને. આપણે બધા કરીએ જ છીએ. તો સ્ત્રીયમ આપદગતામ રક્ષે. બરાબર. મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીને બચાવી, એનું રક્ષણ કરવું. તો ચતુ શિક્ષે તો કુક્કુટા. આ જે 4 ગુણો કીધા, એ 4 ગુણો કુકડા પાસેથી શીખવા જોઈએ. ચતુ એટલે કે 4. બરાબર. શું કીધું પહેલું? તો કે યુદ્ધમ એટલે કે લડાઈ કરવી, પણ આપણા ભાઈઓ ને આપણા ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં લડાઈ નથી કરવાની. હજી ખાસ સમજી લેજો. જે કાર્યમાં આપણે આગળ વધીએ છીએ અને એમાં જે પ્રકારની મુશ્કેલીઓ આવે છે, એ મુશ્કેલીઓ સાથે લડાઈ કરવાની વાત છે. આ તો કીધું કે લડાઈ કરવી તો ઉઠીને મમ્મી પપ્પાને બાંધવાનું નથી. બરાબર. કાર્યમાં આવતી મુશ્કેલીઓ સાથે બાંધવાનું છે, એને પછાડવાની છે, એને દૂર કરવાની છે, એને મારી પાડી દેવાની છે. બરાબર. પ્રાતઃ ઉત્થાન, સવારે વહેલા ઉઠવું. ભોજનમ સહ બંધુભી, 3જો ગુણ, ભાઈઓ સાથે ભોજન કરવું. 4થો ગુણ કીધો સ્ત્રીયમ આપદગતામ રક્ષેત, મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીની રક્ષા કરવી. બરાબર. એને જે મુશ્કેલી આવી પડી છે આપણી નજર સમક્ષ હોય તો એ સ્ત્રીને મુશ્કેલીમાંથી આપણે બચાવીએ. બરાબર. આવા ગુણ 4 જે કીધા એ કુકડા પાસેથી આપણે શીખવા જોઈએ. શ્લોકમાં કહે છે કે કુકડાના 4 ગુણો ને મનુષ્ય અપનાવવા જોઈએ, એવી વાત અહીંયા કરવામાં આવી છે. કે કુકડો અન્ય કુકડા સાથે લડે છે, એમ મનુષ્યએ પણ અન્યાયનો સામનો કરવા યુદ્ધ કરવું જોઈએ. જ્યાં આપણને અન્યાય થતો હોય ન્યાય આપણે યુદ્ધ કરી શકાય. બરાબર. પણ અન્યાય થતો હોય ન્યાય, આ તો થોડુંક મોટું હોય, બરાબર, ભાગે પડતું, છતાંય વધારે લેવાની ઈચ્છા વૃત્તિ ધરાવે, ત્યાં પછી બાંધવા નથી જવાનું. બરાબર. હજી મને બધું દઈ જ દે એમ નહીં. કુકડો છે એ વહેલી સવારે ઉઠીને કુકડે કુક કરીને બધાને જગાડે, એમ મનુષ્ય પણ જો દરરોજ સમયસર વહેલો ઉઠી જાય તો સ્વસ્થ અને નિરોગી રહેવા માટે આપણે વહેલું ઉઠી જવું જોઈએ. આપણા શરીરને આપણે સ્વસ્થ રાખી શકીએ, નિરોગી રાખી શકીએ જો વહેલા ઉઠીએ ને. તો વહેલા ઉઠીને આપણે થોડુંક હલનચલન કરવું, થોડી કસરત કરવી, યોગ કરવા. બરાબર. વહેલું ઉઠીને આ બધું કરવાનું. કુકડો છે એ પોતાના જાત ભાઈઓ સાથે જ મળીને ભોજન કરે, એ મનુષ્યએ પણ સંગઠનનો ગુણ અપનાવવો જોઈએ. બરાબર. આપણે આગળ એક પાઠ ભણ્યા, સંહતિ કાર્ય સાધિકા. બરાબર. 7મો પાઠ કબૂતરવાળો, કે બધા કબૂતરો છે એ એક સાથે મળીને ઉડી જાય છે. ઝાડમાં ફસાઈ ગયા હોય છે ને તોય આખી ઝાડને ઉપાડી લે. ભલે મુશ્કેલી આવી છે પણ જો સંગઠન હશે તો એ મુશ્કેલીને આપણે ચોક્કસપણે દૂર કરી શકશું. એ પાઠ આપણે ભણ્યા 7મો. બરાબર.
તો સંગઠનનો ગુણ અપનાવો. કૂકડો મુશ્કેલીમાં મુકાયેલી કૂકડીને રક્ષે છે એમ મનુષ્યએ પણ સ્ત્રીઓ પ્રત્યે સમાન ભાવના કેળવવી. બરાબર? જે કોઈ પણ સ્ત્રી હોય એની સાથે સમાન ભાવનાથી વર્તન કરવું, એનું સન્માન જાળવવું. બરાબર? એને સન્માનિત કરવી. માતાનું સ્વરૂપ કીધું છે, એની અવગણના ન કરાય. બરાબર? પણ ઘણી બધી આ સમયમાં આપણે સ્ત્રીઓ જોઈએ છીએ કે ગુણ રહિત હોય. બરાબર? યોગ્ય પ્રકારના ગુણો ન હોય, એટલે ઘણી બધી મુશ્કેલીઓમાં મુકાતી હોય છે. તો એનાથી પછી દૂર રહેવું, કારણ કે આપણને મુશ્કેલી મૂકી દે. હોય ઘણી સ્ત્રીઓ એનામાં યોગ્ય પ્રકારના ગુણો ન હોય, અને જો આપણે એની મદદ કરવા કદાચ જાય ને તો આપણને મુશ્કેલી મૂકી દે, હલવાડી દે આપણને. બરાબર? પણ આપણા ઘર પરિવારને લાગુ પડતી આપણી જાણતી કોઈ હોય, બરાબર, આપણા જ કોઈ પરિવારની મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રી હોય, માતા હોય, બહેન હોય, દીકરી હોય, તો એને આપણે મદદ કરવી જોઈએ. બરાબર? આવા ગુણો છે એ જીવનમાં આપણને સાર્થક બનાવે છે. છેલ્લે યહ એતાન વિંશતિ ગુણાન આચરિષ્યતિ માનવ કાર્યાવસ્થાસુ સર્વાસુ અજેયસ ભવિષ્યતિ. બરાબર? એમાં યહ એતાન એવો શબ્દ છે, ત્યાં થોડોક છપાણો હરખો નથી. બરાબર? કાળા ધાબા આવી ગયા છે એટલે. તો યહ એતાન, યહ એટલે કે જે, એતાન, એતાન એટલે કે આ, વિંશતિ ગુણાન, 20 જે ગુણો કીધા એ 20 ગુણોને આચરિષ્યતિ આચરણ કરશે, પોતાને આચરણમાં આ બધા ગુણોને મૂકશે. તો કાર્યાવસ્થાસુ સર્વાસુ, પોતાની કામકાજની જે અવસ્થાઓ છે એમાં આ બધા ગુણોને આચરણમાં મૂકશે. સ અજેય ભવિષ્યતિ, એવો માણસ શું થાય છે? ઓકે, અજેય, જેને જીતી ન શકાય એવો બને છે. બરાબર? ભવિષ્યથી બનશે. પણ યહ માનવ એતાન વિંશતિ ગુણાન કાર્યાવસ્થાસુ આચરિષ્યતિ સહ, જે માણસ પોતાના કાર્ય દરમિયાન આ 20 ગુણોને આચરણમાં મૂકશે એવો માણસ અજેય બનશે. એવું આ શ્લોક દ્વારા આપણને સમજાવવામાં આવ્યું. તો અલગ અલગ શ્લોકો દ્વારા આપણને 20 ગુણોની વાત અહીંયા બતાવવામાં આવી. બરાબર? કે જે 20 ગુણોને આપણે આપણા જીવનમાં અપનાવવા જોઈએ અને અનેક ક્ષેત્રમાં આપણે કંઈક ને કંઈક શ્રેષ્ઠ મેળવી શકીએ ને એવી વાત અહીંયા આપણને કરવામાં આવી. બરાબર? તો આના દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે આવા 20 ગુણો દ્વારા આપણે આપણા જીવનને શ્રેષ્ઠ બનાવવું જોઈએ. બરાબર? તો કાવ્ય 16 આપણે પૂરું કરીએ છીએ. હવે એક નવા પાઠ કાવ્ય કે નાટ્ય દ્વારા આપણે જે કાંઈ પણ હવે કોર્સ બાકી રહ્યો છે એમાં આપણે આગળ વધશું. બરાબર? બીજું કે પરીક્ષાનો દોર, હવે સમાસિક પરીક્ષા ચાલુ થવા ઉપર ઘણી બધી ક્રિયાઓ થઈ રહી છે. બરાબર? કે ઘણી સ્કૂલો છે એ વહેલા લે છે, ઘણા પછી લે છે. તો આપણે જે કાંઈ પણ સમાસિકનો કોર્સ હોય, બરાબર, સરકાર દ્વારા જે કાંઈ પણ કોર્સમાં કાપકૂપ કરવામાં આવી છે અને જેટલા પાઠ કાવ્ય નાટ્ય કોર્સમાં રાખેલા છે એમાંથી આપણે પરીક્ષા લેવાની થતી હોય
તો તમને જે કાંઈ પણ કોર્સ છે એ કોર્સનું વ્યવસ્થિત રીતે પઠન કરવું, અભ્યાસ કરવો અને સારી રીતે પરીક્ષામાં તમારે યોગ્ય દેખાવ કરવો, બરાબર. એટલે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરતા રહેશો. આગળની જે કાંઈ પણ સૂચનાઓ છે એ તમને જે તે સમયે મળતી રહેશે, બરાબર. ત્યાં સુધી આપણે આ કાવ્યને આજે પૂરું કરીએ છીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.